પણ આ તમે મને આલ્યું હવે મારે તો મહેનત તમે આલ્યું ને તમે આલ્યું એમાં આ લસ્યું તો આ લસ્યું એ મારે તમારે પૂછવાનું તમને જ પૂછવાનું બીજા તો પૂછવા જવું આ ભાઈને પૂછવા જવું મહાલોન કમ એક્સચેન્જ મિલા એ ભાઈ આ મહાલોન એટલે હું મહાલોન એટલે તમારી બાઇક ઉપર તમને લોન મળે. બરાબર અને એક્સચેન્જ મિલા એટલે તમારી જૂની બાઇક ને એક્સચેન્જ કરીને નવી બાઇક આપો. એવું હા એટલે આલવા મેલવાનું કોઈ ઓહળો નહીં પહોળો તો હોય, આલવા મિલવાનું મફત ના થાય. તમારી જૂની બાઇક નવી લ્યો ને એટલે પૈસા તો આલવા પડે. એના ઉપર લોન કરીને તમને હપ્તા કરી આલે. તો આપડા આ બાઇક રહ્યું કેમેરો મારજે પાછો લાય આપણે એ બાઇક રહ્યું ને એ આપણે હાલ દેવું હો અને હોમાં નવું લેવાનું તો મને એની ઉપર કેટલા પૈસા હાલશે તો જાજી તો ખબર નહીં પણ તમારું બાઇક જોઈને લાગે ઉપર 700-800 રૂપિયા ઉપર ના હાલે. 700-800 રૂપિયા બસ. એટલે મતલબ આ બાઇક હું મારું ઈના આપું અને એટલે નવું બાઇક આપે અને ઉપરથી 700-800 રૂપિયા હાલે ના. તમારા બાઇક ના 700-800 માઇનસ કરી આલે, બાકી નવા બાઇક ની જે કિંમત હોય ને એટલી તમારે ચૂકવવાની. ઓહો તો પણ નવું એક આખું ફ્રેશ જ ના લઈએ આ મારે શું કરવા હાલવું પડે આ તો સારું બાઇક અમારું એમ તો 700-800 માં લાતું છે એંગલ થી સારું હો બરાબર અસલ દોડે હોય એટલે આ તો દોડાવો હતા શું કરો ખોટી મગજમારી કરવી લાવ. ઉભા રહો મારી વાત આપણો સમજીને કરો કે આપણે એ બાઇક હાલવાનું થાય યાર એ અમને ના ખબર હોય ભાઈ તો સમજીને કરવાની, એ શોરૂમ વાળાને ખબર હોય. તો શોરૂમ વાળાને ખબર હોય તો પણ તમે કહી દો તો હું પછી એ પ્રમાણે હાલ દઉં નહીં વાત પણ એ ભાઈ એ શોરૂમ વાળા કરે, એ કોમ મારું નહીં. એવું હોય એમ ઓ મારું આ કોમ છે. આ કોમ એટલે હા એટલે જ કહું ને આ તમારું કોમ છે એટલે મેં લખ્યું તો હોય એક્સચેન્જ કરવાનું તો કયો સમજીને કેટલા કરશો. મારું આ કોમ એટલે મારું કોમ પેમ્ફલેટ વેચવાનું હોય, બાઈક કોઈ એક્સચેન્જ કરવાનું નહીં. તો પછી આ તમારે પેમ્પલેટમાં જ લખ્યું હોય ને ભાઈ તે પેમ્ફલેટ મી નહીં છપાયું. તમે નહીં છપાય તો આલ્યું તમે હન આ તો મારું કોમ હા હાલવાનું, આલીને શું થા અમે ખબર પડી. તો પણ મારા બાઇક ને હું અત્યારે સોદો નક્કી થઈ જાય ને આપણે મારો ફેરો ના પડે મારા જોડે ટાઈમ નહીં હોતો. આ તો શોરૂમ ઉપર જવાનું બરાબર. હું જાઉં તમારે શોરૂમ પર જવાનું અને કરાઈ આવવાનું જે બાઇક ના જે હાલે. કાગળ તમે મને આલ્યું હોત તમે કાગળમાં લખેલું હોય તો પછી એ તો જવાબ તમારે જ આલવો પડે વાત કરો એમને તમે સાપી દીધું આ અમે નથી સાપ્યું, શોરૂમ વાળાએ સાપ્યું છે અને અમારું કોમ પેમ્ફલેટ વેચવાનું, આ બધું કરવાનું નહીં બરાબર. આ પેપર હવારે ઓછો હોય ને પેપર એ સાપવા વાળો અલગ હોય, એ કોઈ મોદીન ભાઈ મળવા ના જતો હોય. જે વેચવા વાળો હોય ને એ મોદીન મળીને કોઈ વેચતો ના હોય. સાપવા વાળો અલગ હોય અને વેચવા વાળો અલગ હોય. અમે વેચવા વાળા પણ હું પેપર નહીં વાંચતો તો ના વાંચતો હોય ને તો હમણાં કહું મોજા બરાબર, મારું મગજ ના ખા. પણ આ તમે મને આલ્યું હવે મારે તો મહેનત તમે આલ્યું ને તમે આલ્યું એમાં આ લસ્યું તો આ લસ્યું એ મારે તમારે પૂછવાનું તમને જ પૂછવાનું બીજા તો પૂછવા જવું આ ભાઈને પૂછવા જવું કે ભાઈ આમ ચમ આવું લસ્યું તમે આલ્યું તો કયો મને હા તો ભૂલ થઈ છે આલ્યું રવા દે ને ભાઈ એમ નહીં એટલે મને હવે ઉભા રહ્યો કે પેલા પૂરું વચી લેવા દો કે યાર બરોબર લસેલું તો તે વચ્ચે જો તમે તાર વાત કહું એમાં આવો પણ ચમ જતા રહ્યો જવાબ તો પૂરા આલવા આપણે કાગળ પકડાયું તમે હાથમાં હવે મારા કાગળને શું કરવાનું તમારે મારે શું કરવાનું બોલો કાગળને કોકડું વાળીને ગીજામ ગાલ દે બરાબર, મારું મગજ ચટકાય ના. તો મને ઉભા રહ્યો ટાટા પડો તો પછી આ કાગળ તમે વેચો તો આમાં શું મળતું છે તમારે કાગળ આલવાના 10 પૈસા એક કાગળના એક કાગળે 10 પૈસા તો કેટલા કમાઈ લ્યો આમાં 1500-2000 રૂપિયા રોજના. શું વાત કરો હા તો સારું કહેવાય કેટલા કાગળ વેચો હતો એવા આવડો થપ્પો ઓછો કરી નાખો કરી તો લઈ લ્યો મને તાના ધંધામાં અડધા હાલો હું એ વેચી દઉં. પણ તાર ભાઈ ચો ટાઈમ તું તો બીજી હે નવરો ધોકા જેવો એમ તમે તો આ સવાલો કરું મારું કોમ જ આ બેઠો બેઠો જે કંઈ સવાલો કરવા લેડો મને અડધા કાગળ આપજો આપણે અડધો ભાગ સેમ શું કરો પણ તારો ભાગ કરું પણ ધંધો હારો હોય ને યાર તમારો ધંધો હારો હું સંભાળ લઉં પણ એટલે પણ તમે હેરતા ફરો આપણે મારું બાઈક લેવું આ તારું બાઈક લઉં તો તું કાલ પેટ્રોલના પૈસા માંગ મારા તને રાખવો જ નહીં ધંધામાં. આપણે હેરતા ફરીએ ને આ એરિયા મારો છે બધા પબ્લિક મારું વભર છે એટલે કહું શાંતિથી ધંધો કરવો પડશે જિમ્મેદારી લઈને. હા કરીશું બરાબર 5 પૈસા આલો તને પેમ્ફલેટે આ કશો વાંધો નહીં બરાબર ઓકે ઓકે આ લે પકડ લે અડધો ટપ્પો પકડ ગોમનો પટ્ટો આખો પટાઈ દે બરાબર બરાબર એક કે મોજ રહેવું ના જુઓ નકર તું રહી જાય હોજ ના વાંધો નહીં જેટલો વેચાતો હોય તો બાકીના બધા વિમન નહીં વિમન ખબર ના પડી જુઓ કોઈને વિમન બનાવી હા હો